ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પાડલિયા ગામે પહોંચ્યા હતા અને પાડલિયા ગામે પહોંચ્યા બાદ તેમને પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ જે આદિવાસી સમાજના લોકો છે, આ લોકો નિર્દોષ લોકો છે અને આ જ લોકો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસ છોડ્યા, એટલું જ નહીં પરંતુ ફાયરિંગ કર્યું અને આખરે તેમની સામે 27 નામજોગ અને 500ના ટોળા ઉપર ફરિયાદ કરી। શું આ તમામ બાબતને લઈને વધુમાં શું યુવરાજસિંહ કહી રહ્યા છે તે પણ સાંભળો અમારા ખાસ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દાંતા તાલુકાના પાડલિયા ગામે જે ઘટના બની, આ ઘટનાને લઈને એક પછી એક ધારાસભ્યો પાડલિયા ગામની મુલાકાત લઈ રહ્યા છે અને સ્થળ ઉપર કયા પ્રકારની પરિસ્થિતિ થઈ છે, કયા પ્રકારે નુકસાન થયું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો કે આજે ચૈતર વસાવાની સાથે યુવરાજસિંહ જાડેજા પહોંચ્યા હતા અને યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે જે આદિવાસી સમાજના લોકો છે એ વર્ષોથી પોતાની પેઢીઓની પેઢીઓ આજે જંગલમાં છે, જંગલમાં વસવાટ કરે છે, જમીન ખેડી પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વન વિભાગ એ સરકારના ઇશારે તેમને જગ્યાઓ ખાલી કરે છે, તેમને હેરાન કરે છે। જો કે વન વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, તેમને સમજણ કર્યા વગર, તેમને સમજાવ્યા વગર આખરે આ જમીન પર જે ઝૂંપડા બાંધેલા હતા, ઝૂંપડા તોડી પાડ્યા હતા, કૂવો હતો તે પણ કૂવો પણ જે બુરી નાખ્યો હતો અને આખરે જે ત્રાસ આપતા આખરે મામલો હિબક્યો હતો અને આ 47 જેટલા અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલાને લઈને જે પોલીસ ફરિયાદ થઈ, આ પોલીસ ફરિયાદને લઈને કટાક્ષ કરતા તેમને શું કહ્યું તે પણ તમે સાંભળો। ખાસ કરીને 13 ડિસેમ્બરના રોજ જે ઘટના ઘટી હતી પાડલિયા કામ કરતા અંબાજી પાસે, ત્યાં આજે અમે સ્થળ તપાસ માટે અને જે સ્થાનિકોનો જે પ્રશ્ન હતો એ સાંભળવા માટે ઉપસ્થિત થયા હતા। જે કૂવાની વાત કરવામાં આવતી, એ કૂવાનું પણ અમે કહી શકાય કે સ્થળ તપાસ કરી છે, ત્યાંના જે સ્થાનિકો છે, સ્થાનિકો સાથે પણ ચર્ચા કરી છે અને મૂળ વાત જે અમારા સામે આવી છે એ બહુ સ્પષ્ટ કરે છે કે તાલી એક હાથે નથી વાગી, તાલી બે હાથે વાગી છે અને જે દેખાડવામાં દ્રશ્ય આવી રહ્યું છે એ એક જ દ્રશ્ય દેખાડવામાં આવ્યું છે, પડદા પાછળનું દ્રશ્ય કંઈક અલગ જ છે। જોવા જઈએ તો આદિવાસી સમાજ એ ખૂબ સંવેદનશીલ સમાજ છે, ખૂબ લાગણીશીલ સમાજ છે, એને ઉશ્કેરવામાં આવ્યો છે, એને ક્યાંક ને ક્યાંક ભડકાવવામાં આવ્યો છે, ભટકાવવામાં આવ્યો છે અને એના જોવા જઈએ તો એના જે અધિકારો છે, એના હક જે છે એની ઉપર ક્યાંક ને ક્યાંક તડાપ મારવામાં આવી। એટલા માટે આદિવાસી સમાજે પ્રતિઘાતના રૂપે જે કહી શકાય કે આજે જે ઘટના પાડલિયા ખાતે બની એનું ક્યાંક ને ક્યાંક રૂપ જે છે, જે પોલીસ તંત્ર અને બીજા લોકો જે દેખાડી રહ્યા છે એમાં વાસ્તવિકતા એ કંઈક અલગ છે। એમાં કહેવાય ને કે હાથીના દેખાડવાના અલગ અને ચાવવાના અલગ, એ રીતે આ દ્રશ્ય આખું અમે જોઈ રહ્યા છીએ। કારણ કે તાલી એક હાથે નથી વાગી, તાલી બે હાથે વાગી છે, પરંતુ ફરિયાદ જે છે એ એક પક્ષી લેવાની છે, બીજી પક્ષે ફરિયાદ લેવામાં નથી આવી। અમે આ માધ્યમથી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તમે જે રીતે પોલીસ તંત્રની ફરિયાદ લીધી છે તો એ રીતે આદિવાસી સમાજ અને પાડલિયા ગામની જે ઘટના છે એની પણ ફરિયાદ લેવામાં આવે, કારણ કે એ લોકો પણ પીડિત છે, એની પણ સાર સંભાળ લેવામાં આવે। હજી સુધી જે મંત્રીઓ, તંત્રીઓ, સંત્રીઓ જે મુલાકાત રહ્યા છે એ પોલીસ અધિકારીઓ અને જે કહી શકાય કે વનરક્ષકના જે મિત્રો છે એની પૂછપરછ કરી રહ્યા છે। કેમ ભાઈ આદિવાસી સમાજની પૂછપરછ કરવામાં નથી આવતી, કેમ ભાઈ આદિવાસી સમાજની કહી શકાય કે ખેર લેવામાં નથી આવતી? એટલે ક્યાંક ને ક્યાંક આ જે દોગલી નીતિ છે એ દોગલી નીતિ અહીંયા જતી થઈ છે અને આજે જે પાડલિયા ગામની જે કહી શકાય બેન સાથે જે ઘટના બની હતી, બેનની પણ મુલાકાત કરવામાં આવી છે, જેમાં વાસ્તવિકતા એ ખૂબ અલગ છે। જી, આગામી શું રણનીતિ હવે? આગામી રણનીતિમાં અમારી છે કે ભાઈ જે અહીંના પાડલિયા ગામના જે લોકો છે એ લોકો દ્વારા જે એફઆઈઆર દાખલ કરવામાં આવે એની એફઆઈઆર લેવામાં આવે। જો એની એફઆઈઆર લેવામાં નહીં આવે તો આગળના દિવસોની અંદર અમે પાલનપુરની જે એસપી કચેરી છે, એસપી કચેરીનો ઘેરાવ પણ કરીશું। જો એસપી સુધી અમારી વાત કદાચ માનવામાં નહીં આવે તો ગાંધીનગરની વિધાનસભાનો ઘેરાવ સુધી અમારી સંપૂર્ણ તૈયારી છે। બાત બીજી અમારી માંગણી એ પણ છે કે આ જે એફઆઈઆર થઈ છે અત્યારે જે વર્તમાનમાં, એ એફઆઈઆર ક્યાંક ને ક્યાંક ફેબ્રિકેટેડ એફઆઈઆર છે, ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજને ટાર્ગેટ કરી અને આ એફઆઈઆર નોંધવામાં આવી છે। અમારી સ્પષ્ટ માંગણી છે આ એફઆઈઆર રદ કરવામાં આવે। જો રદ કરવામાં નહીં આવે તો પણ જે રીતે આદિવાસી સમાજને કહી શકાય કે જે રીતે છંછેડવામાં આવ્યો છે તો આદિવાસી સમાજ પણ એ આગળના દિવસોમાં આનો ક્યાંક ને ક્યાંક પ્રત્યાઘાત આપશે। તમે જો તે પ્રકારે યુવરાજસિંહ જાડેજા કહ્યું કે જે બાબતને લઈને જે ફરિયાદ કરવામાં આવી છે તે એક તરફી ફરિયાદ કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક નેતાઓ છે આ નેતાઓના ઇશારે ફરિયાદ કરવામાં આવી છે અને આ ગરીબ જનતાને હેરાન કરવાનું કામ કર્યું છે। આવનાર સમયમાં જો ક્રોસ ફરિયાદ નહીં કરવામાં આવે અથવા તો જે ફરિયાદ કરવામાં આવી છે કેન્સલ નહીં કરવામાં આવે તો કલેક્ટર, એસપી ત્યાંથી અમને ન્યાય મળે તો ગાંધીનગર સુધી જઈશું। આવનાર સમયમાં સરકાર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।